ભગવાનના ભક્ત થયા છે તો એને હંમેશા એ ભગવાન કેમ રાજી થાય, યોગી મહારાજ જેવા સંત કેમ રાજી થાય એ વિચાર આપણે કરવાનો હોય. અને કરીએ તો ક્યાં કે સાચા તો આપણો સાચા સત્સંગીનું લક્ષણ શું છે કે બસ હંમેશા એને ભગવાનનું સ્મરણ થયા જ કરે. હરતા ફરતા ખાતા પીતા નાતા ધોતા સર્વ ક્રિયાની અંદર ભગવાનને સ્મરણ કરી અને પછી ક્રિયા બધી કરે. તો એવા ભક્તો થયા છે. એનો આખ્યાન દાદા ખચાર પર્વતભાઈ થઈ ગયા, ગોરધનભાઈ થઈ ગયા છે. શાસ્ત્રીમાના વખતમાં પણ બધા ભક્તો થયા, જોગીમાના વખતના ભક્તો છે, અત્યારે પણ બધા થયા છે. તો શું કે આપણું છે કે આપણે ભગવાનની ભક્તિ કરતાં કરતાં આપણું વ્યવહારિક સંસારિક કાર્ય કરવાનું છે. તો સંત બડા પરમારથી જાકા મોટા મન તુલસી સબકો દે છે રામ સરિકાધન. કે આપણે કહીએ છીએ કે ભાઈ સંત પાસે શું છે? કાંઈ નહીં. જોગી મહારાજ શાસ્ત્રીમાં શું આપણને આપ્યું? પૈસા આપ્યા, ધન આપ્યું, બીજું બધું આપ્યું છે. શું આ જે ભગવાનનું જ્ઞાન આપ્યું, ભક્તિ આપી, સત્સંગ આપ્યો એ સાચી સંપત્તિ. પણ પેલી સંપત્તિ ખોટી રીતે ભેગી કરી હોય તો દુઃખદાય થાય. તો એવું છે કે કેટલાક એક મહાત્માઓ પાઈ જવાથી શું થાય? પણ મહાત્મા જે આપ્યું છે તેને જ્ઞાન, તો એ જ્ઞાન આપ્યું છે આત્મા પરમાત્માનું જ્ઞાન. તો એટલા માટે કહ્યું કે તુલસીદાસે કે સંત બડા પરમારથી, એ પરમારથ કરે જ છે. આજે દુનિયામાં કહે બાવા તો ફરે છે. હવે બાવાની વાત જુદી છે, સંતની વાત જુદી છે. બાવા એટલે કંઈ પોતાને ઠેકાણ ના હોય ને ગાંજાને ફૂંક ફૂંકતા હોય અને ત્યાં જાઓ તો તમારું સન્માન થાય, લો એક મારો ફૂંક એવું છે. અમે ત્યાં આબુમાં ગયા હતા. એમ થા અમે જગ્યા જોવા જતા હતા. પછી એક મહાત્મા બેઠા હતા ત્યાં કરીને. ત્યાં જે આવે એને બિચારો સન્માન શું કરે? ચલમથી કરે, લપીઓ ગાંજો આપે, ગાંજો પીએ. એટલે અમે ગયા ત્યારે એમને કહ્યું આવો. અમે કે મારે કે શું કે લો ચલમ ફૂકો. એટલે ભાઈ અમે ચલમ પીતા હતા. ના ચા પીઓ, અડાડી ચા પીઓ. ભાઈ ચાય નથી પીતા. પણ કહેવાનું શું કે આવા સન્માન કરે બાવાઓ. પણ સંત છે એ બધા દૂષણોથી મુક્ત કરે, દારૂથી, ચોરીથી, વ્યભિચારથી એનેથી દૂર કરે. એ સંત કહેવાય. સંત બડા પરમાણુથી એને કહેવાય કે એમની પાસે ધન સંપત્તિ નથી, છતાં પણ એમના આશીર્વાદથી આપણને બધી મળે છે. નોકરી મળે, ધંધો મળે, ધન સંપત્તિ બધી મળે છે, પણ એના આશીર્વાદથી મળે છે. તો કહેવાય કે એ પરમાર્થ એવો કરે છે કે આપણું જીવન સુંદર અને સુંદર બનાવે છે. એકદમ સુંદર એટલે કોઈનું ખરાબ ન કરે, કોઈની ચોરી ન કરે, કોઈને નુકસાન ન કરે, એવા એ સંત છે. એટલા માટે સાચા સંત એ શાસ્ત્રી મહારાજ, જોગી મહારાજ એ આપણને મળ્યા છે. એમને આવું જ્ઞાન આપ્યું છે. તો એ જ્ઞાન કરીને આપણે સર્વ પ્રકારે સુખ્યા થવાનું છે. અને સુખ્યા કરીને આપણને થાય છે શું કહ્યું એટલે એ પ્રમાણે થાય તો આપણે સારા સુખ્યા થાય. તો એ વાતની વાત છે. તો ભગવાન સર્વને સુખ્યા કરે અને સર્વ પ્રકારે આપણું સંસારી જીવન સુખમય બને, આપણા કાર્ય દરેક પણ સુખમય બને. એટલે મારે કહે છે આંખે કરીને સારું જોવું. ટીવી બી બહુ જોવાની મજા નથી. જેટલું સારું હોય એટલું જોવું, ના હોય તો સારું. અને આંખે કરીને ભગવાનના દર્શન કરવા એ આંખના દોષ ચડી જાય. આંખે ખોટું જોયું હોય તો સારું જુઓ તો ટળી જાય. પછી મારે કહે છે હાથે કરીને ભગવાનની સેવા કરવાની. બીજાને મારવા જોડવાની વાત માટે હાથ નથી આપ્યા. હાથ તો ભગવાન કહી દે. તો કે હાથની સેવા થઈ. તો કાને કરીને શું કરું? કાન આ ઇન્દ્રિય ભગવાને આપી શરીર. તો બધું સાધન સારું એટલા માટે ભગવાન પછી સારા કાર્યો કરીને તો કાને કરીને ભગવાનની કથા સાંભળી. હવે કેટલાય જાતના માંથી કેટલા સાંભળે એવા તેવા. એટલે એનાથી આજે દૂષણો પેસી ગયાનું કારણ શું છે? બધું કે કરવાનું છે નથી તો ન કરવાનું થાય. પણ અમે કહીએ છીએ પગ શું કરવા આવ્યા છે? કોઈને મારવા ના નુકસાન કરવા નથી આવ્યા. ભગવાનના દર્શન કરવા માટે, મંદિર જવા માટેના છે. આ બધા અવયવો છે એ એટલા માટે આવ્યા છે. તો એના અવયવો કરીને જો આપણે સેવા ભક્તિ કરી તો ભગવાન રાજી થાય. અને આવું જ્ઞાન છે સ્વામી કંઈ કરવા છે. એટલે આત્મા ને પરમાત્મા, આત્મા એટલે ગુણાત્રાન સ્વામી, પરમાત્મા એટલે પુરુષોત્તમ નારાયણ અક્ષરરૂપ થવાનું, પુરુષોત્તમની ભક્તિ કરવાની. એટલે બે મૂર્તિઓ છે એ આપણે થવાનું છે. તો એ અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ થઈને સગા થાય. મહારાજ બધાને સર્વ પ્રકારે એવું બળ આપે. સારી રીતે આવા સંસ્કાર છે ને વધારે સંસ્કાર થાય. આવી રીતના અહીંયા આગળ આટલા વરસાદની અંદર ને બીજે ત્રીજે થઈને પણ અહીં આવાય છે. એનું કારણ કે આ જ્ઞાન મળ્યું છે. શાસ્ત્રી મહારાજ, જોગી મહારાજે આપણને આ જ્ઞાન આપ્યું છે. એટલે માટે આપણે સમજીને આવીએ છીએ. ભલે આપણને થોડુંક મુશ્કેલી પડે છે, પણ મુશ્કેલી તો વ્યવહારમાં, સંસારમાં, કાર્યો કરે બધામાં મુશ્કેલી તો છે જ.
પછી મુશ્કેલી માટે આપણને એ થાય, પણ આ મુશ્કેલી આપણે આત્માના કલ્યાણ માટે, ભગવાનની પ્રસન્નતા માટેનું છે. તો એ કંઈ મુશ્કેલી ના કહેવાય, પણ એક સુંદર સારું કાર્ય જેને કહે ભાઈ આ સુંદર છે, તો એ સુંદર કાર્ય છે. તેવું કાર્ય છે આપણામાં. ભગવાન વધારે તમારા જીવનમાં દ્રઢતા થાય, આવી નવી ભક્તિ થાય, હવે નવું નવું કાર્ય થાય, કુટુંબમાં શાંતિ રહે, સમાજમાં શાંતિ રહે, દેશમાં શાંતિ રહે. આ બધા જીવોને સારા વિચારો, સારા સંસ્કારો થાય, એ મારાને પ્રાર્થના.